નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। આજે આપણે પાંચમા ચેપ્ટર તરફ આગળ વધીએ। તમારું પાંચમું ચેપ્ટર છે સિંગફિંગમાં ઇમેજનો ઉપયોગ। એમાં તમારે એનિમેશન છે એ બનાવવાની જરૂરત નથી રહેતી, ખાલી એ જ આપણે ઇમેજ ઉમેરવી એ પોઈન્ટને આપણે સમજીએ કે કેવી રીતે ઇમેજ ઉમેરી શકાય। તો બે રીતે ઇમેજ ઉમેરી શકાય। ઇમેજ એટલે કે ચિત્ર, એને બે રીતે ઉમેરી શકાય, એક મેનુમાં જઈને અને બીજું કીબોર્ડની મદદથી। તો મેનુમાં જઈ અને કઈ રીતે ઉમેરી શકાય, કેરેટ ઉપર ક્લિક કરવાનું, ફાઇલમાં જવાનું, ઇમ્પોર્ટ એટલે કે લેવું, પછી આપણી પિક્ચર્સ ઉપર અહીંયા ક્લિક કરી સિંગફિંગ ઇમેજીસ અથવા તો તમારા કમ્પ્યુટરમાં જ્યાં પિક્ચર પડેલા હોય ત્યાંથી તમે એ પિક્ચર લઈ શકો। અહીંયા અક્ષરધામ.jpg ઉપર ક્લિક કરીશ, આવી ગયું। હવે કીબોર્ડની મદદથી હું તમને લેતા શીખવાડીશ। કીબોર્ડમાં શોર્ટકટ કી છે Ctrl+I। શોર્ટકટ કી શું છે? Ctrl+I। ઇમ્પોર્ટ કરવાની શોર્ટકટ કી છે Ctrl+I, અને આમાં હું બીજી ઇમેજ લઈશ નવરાત્રી.jpg। થઈ ગયું। તમારે આમાં એનિમેશન છે એ કરવાની જરૂરત રહેતી નથી, ખાલી ઇમેજ ઉમેરવી અથવા તો ઇન્સર્ટિંગ ઇમેજ એ જ પોઈન્ટ સમજવાનો હતો। તમારું અહીંયા પાંચમું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે। થેન્ક યુ।